કંદોઈ પાસે મજૂરથી બનાવી એના કરતાં થયું કે આજે આપણે હાથે જ બનાવીએ અડદિયા. તો એના માટે 1 કિલો અડદની દાળનો લોટ લઈ અને તેની સાથે ધાબો દઈ અને આ રીતે ચાળી લીધો. હવે શુદ્ધ ગાયનું દેશી ઘી લઈ અને તેમાં આપણે સૌપ્રથમ ગુંદ કણીને આપણે આ રીતના તળી લીધું. અને ત્યારબાદ આપણે જે ધાબો દીધેલો લોટ છે તે તેમાં એડ કરી અને થોડી વાર હલાવી અને મિક્સ કરી દીધું. જોઈતા પ્રમાણમાં ઘી એડ કરી અને ત્યારબાદ હલકો ગોલ્ડન બ્રાઉન થયો એટલે આપણે 200 ગ્રામ જેટલો માવો એડ કરી દીધો. અડધોથી પોણી કલાક સુધી આપણે તેને હલકી ધીમી આંચ પર હલાવ્યું. તો હલકા ગોલ્ડન બ્રાઉનથી એકદમ ડાર્ક ગોલ્ડન બ્રાઉન થઈ ગયો એટલે આપણે ગેસની સ્ટવ બંધ કરી દીધો અને બાજુમાં એક તારની ચાસણી બનાવેલી તે ઠંડી કરવા મોકલી તે આમાં એડ કરી દીધી. તો 1 મિનિટ ખાલી હલાવ્યું તો ઉપરથી આપણે ઘી હોય તે છૂટું પડી ગયું. જેવું ઘી છૂટું પડ્યું એટલે આપણે નાખી દીધો ગુંદ કણી અને ત્યારબાદ આપણે ટોપરાનું શીણ, કાજુ, બદામ અને દ્રાક્ષ અને આપણે નાખી દીધું સૂંઠ. ઉપરથી ગણેશનો ઓસળિયાનો મસાલો ટોકરીમાં ઢાળી દીધા અને તેના ચોસલા પાડી લીધા. સવાર થયું તો એકદમ રેડી થઈ ગયા હતા અને ડબ્બામાં કન્ટેનરમાં ભરી લીધા. બહુ મસ્ત બન્યા હતા.